અંકલેશ્વરમાં પ્રતિ દિવસ એક આગની ઘટના સામે આવી રહી છે, જેમાં વધુ એક ઉમેરો થતાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મલ્ટીનેશનલ કંપની GL ઇન્ડિયા કેમિકલ કંપનીમાં શુક્રવારની બપોરે વિકરાળ આગ લાગી હતી। જીવન રક્ષક દવા બનાવતી કંપની બહાર વીજ ટ્રાન્સફોર્મર આવેલ છે, જે વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક કોઈક કારણસર આગ લાગી હતી, જે બાદ તેમાં બ્લાસ્ટ થતાં તેના તણખા કંપનીમાં ઉડ્યા હતા અને કંપનીના પ્લાન્ટમાં રહેલ સંગ્રહ કરવામાં આવેલ વિપુલ માત્રામાં વિવિધ પ્રકારના અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટ જથ્થામાં પડ્યા હતા, જેને લઈ આગ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીનો આખો પ્લાન્ટ ચપેટમાં લેવા સાથે સ્ટોરેજ વિસ્તારમાં પણ ફેલાઈ હતી। સ્ટોરેજ કરાયેલ સોલ્વન્ટના જથ્થામાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા। ઘટના અંગે અંકલેશ્વર DPMC ફાયર વિભાગને જાણ કરાતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જે આગનું વિકરાળ રૂપ જોવા મળતા અંકલેશ્વર પાલિકા, પાનોલી નોટિફાઈડ ફાયર, ભરૂચ ઝઘડિયા તેમજ અન્ય ખાનગી કંપનીઓના ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। 12 થી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। વિવિધ સોલ્વન્ટના જથ્થાને લઈને આગ ભયાવહ વિકરાળ રૂપ ધારણ કરતા આગની જ્વાળા 150 થી 200 મીટર ઉપર સુધી પહોંચી હતી। ઘટના અંગે અંકલેશ્વર તાલુકા ડિઝાસ્ટર ટીમના મામલતદાર કરણસિંહ રાજપૂત, GPCB તેમજ ડીશની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને આગ લાગવાના કારણો તેમજ આગ અંગે સતત મોનિટરિંગ શરૂ કર્યું હતું। આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં GL ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે DPMC ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરાતા તેઓની 2 ગાડી ઘટના સ્થળે આવી અને જરૂરિયાત જણાતા આસપાસની તેમજ તેમના આજુબાજુની જે પણ કંપનીઓ છે તેના ફાયર ટેન્ડરની મદદથી 10 થી 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર હતી, જેની મદદથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે। ઘટના સ્થળ પર આવી તપાસ કરતા ટ્રાન્સફોર્મર ફાટવાથી આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે, તેમજ સદનસીબે ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગ્લેન ઇન્ડિયા કંપનીમાં પ્લોટ નંબર 301 માં અચાનક 3:30 કલાકે ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક થઈ અને એનાથી કંપનીમાં આગ લાગેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી। અત્યારે આગ બુઝાવવા માટે પોલીસ અને ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે। કુલ 6 થી 7 જેટલા ફાયર ટેન્ડર હાજર છે, પોલીસના માણસો પણ હાજર છે અને આગ બુઝાવવાનું કામગીરી ચાલુ છે। આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું જાણવા મળેલ છે કે શોર્ટ સર્કિટથી મળેલ છે, પરંતુ તપાસ કરતા ખરી હકીકત જાણવા મળશે।